વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરી અને 12 જાન્યુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજકોટના જાહેર માર્ગો અને ઓવરબ્રિજ ઉપર હાલ કલર કામની કામગીરી ચાલી રહી છે। હું તમને દ્રશ્યોમાં દેખાડીશ કે જામનગર રોડ ઉપર આવેલા ટ્રાયેંગલ ઓવરબ્રિજમાં શ્રમિકો દ્વારા કલર કામ કરવામાં આવી રહ્યું છે અને વિવિધ દિવાલ ચિત્રો દોરવામાં આવી રહ્યા છે, જેમાં આત્મનિર્ભર ભારત અને સ્વચ્છતાના સંદેશ રહ્યા છે। આ ઉપરાંત શહેરના સર્કિટ હાઉસ ખાતે ફૂટપાવરીનું કામ ચાલી રહ્યું છે, જ્યાં નવી ફૂટપાવરી બનાવવામાં આવી રહી છે અને રોડ રસ્તાઓ પર સફાઈ કરવામાં આવી રહી છે। આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને હાલ રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ રાજકોટની મુલાકાત લેશે અને ભવ્ય 2.5 કિલોમીટરનો રોડ શો યોજશે। આ ઉપરાંત તે મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે અને આગામી 12 તારીખ જાન્યુઆરીના રોજ અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનું લોકાર્પણ કરશે। કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરિયા આશીષ, રાજકોટ।